નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, નરેશભાઈ બારોટ એક એવું નામ કે જે ગાયકી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. ચાલો તેમને મળીએ. નરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. જય માતાજી. નરેશભાઈ, સૌથી પહેલાં આપણે દર્શક મિત્રોને એ માહિતી આપવી છે કે નાનપણથી જો વાત કરવામાં આવે, કરિયરની શરૂઆતની જો વાત કરવામાં આવે, ક્યારથી શરૂઆત થઈ, પહેલું ગીત કયું હતું, ઘરના લોકોનો સપોર્ટ કયો હતો, કેવો હતો, બધી જ વાતો કરીશું. હવે જ્યારે નાનો હતો ને ત્યારે તો અમે બંને ભાઈ ગાતા ને, તો ઘરમાં કોઈ સંગીતના સાધન નહોતા. હા હા. તો ઓલા ડબલા હોય આપણે ખાંડના ને કોઈ ગોળના ને આવા બધા એ સ્ટાઇલથી અમે શરૂઆત કરતા. તો એક મ્યુઝિક બનાવતા એમ સંગીતનું, દેશી મીટ, અને ત્યારે અમે ગાતા. પણ જ્યારે લગભગ 8-9 વર્ષની ઉંમર હતી ત્યારથી વધારે મને સંગીતનો રસ હતો. એ સમયમાં હેમંતભાઈ ચૌહાણ, કિશોર કુમાર, આ બધાના ગીતો અમને સાંભળવા બહુ ગમતા. અને અમે નહીં કહેતા કે દ્રોણ ગુરુ એ મળ્યા નહોતા, પણ એકલવ્ય એમની મૂર્તિ બનાવી ગુરુ માન્યા, ગુરુ પસંદ કર્યા હતા. જી, એવી રીતે હું દરેક કલાકારને એ વખતમાં સાંભળતો હતો. હું એને ગુરુ તરીકે કિશોર કુમાર અને હેમંતભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ દવે, આવા બધાનું મારી રીતે એક અંગત રીતે ગુરુ માનું છું. એમ કે એમનામાં અલગ અલગ જે ગાયકી પડી છે એ મારામાં ઉતારવાની કોશિશ કરતો. નાણસામી છે, ઓકે, આવા બધા. તો જે પ્રમાણે તમે એમના નામ લીધા ને એના પરથી જ ખ્યાલ આવે છે કે તમને ભજન અને સંતવાણીનો પણ એટલો શોખ હશે. હા, બહુ. બરાબર ને? શરૂઆત સંતવાણીથી જ. સૌથી વધારે શું ગમે? મને વધારે ગમે ત્યારે ભજન, સંતવાણી અને લોકગીત. સૌથી વધારે એ ગમે. તમારું ફેવરિટ લોકગીત કયું? મારું ફેવરિટ લોકગીત છે એ હું આપને સમક્ષ રજૂ કરું. ચોક્કસ. હો હું રે પરણીને મારો પિયો પરદેશમાં, હું રે પરણીને મારો પિયો પરદેશમાં, હે કેમ કરી જાશે રે જન્માર રાજપાટ, રાજપાટ ડુંગરાયું પર બોલે બોલે ઝીણા મોર, રાજપાટ ડુંગરાયું પર બોલે બોલે ઝીણા મોર. એક બાબત એ જાણવી છે કે જે પ્રમાણે આપણે વાત કરી ને કે પ્રફુલ્લ દવેના ગીતો સાંભળીને મોટો થયો છું, ઉછર્યો છું, હેમંતભાઈના ગીતો તમને ખૂબ પસંદ પડે. એક બાબત મારે જે જાણવી છે એ છે કે ખાસ કરીને તમારા ઘરમાં કેવો માહોલ હતો? ભજનિક માહોલ હતો? ઘરે પણ લોકો આ રીતે ભજન ગાતા, સાંભળતા? બાળપણમાં તમે નાના હતા ત્યારે ક્યાંક આવી રીતે કોઈ પ્રોગ્રામમાં જતા? એમાં એવું હતું કે પપ્પા શિક્ષક, એટલે સંગીતનો માહોલ તો હતો જ નહીં. મારા ફાધર હતા, એ બધું આવડે ખરું પણ સંગીતનો માહોલ નહોતો. અચ્છા. કારણ કે અમે જ્યારે બંને ભાઈ ગાવા બેતા ને તો કે આ કંટાળો આવે, એમને એવું કંટાળો કહેતા એ વખતમાં કે તમે કંઈ ભણતા નથી ને આવું કરો છો એમ સંગીતનું. તો મેં કીધું પપ્પા, લોકો અમને સાંભળે છે, અમને વાહ વાહ કરે, દાદ આપે ને તમે જ આપતા નથી, અમે આવું કહેતા. એટલે હસતા. અચ્છા, એક બાબત મેં એ પણ સાંભળી છે કે જે હરેશ નરેશની જોડી કહેવામાં આવે છે, હા, એ શું છે? શરૂઆતમાં જ્યારે મ્યુઝિક બેન્ડ હતું મારે, મોટા થયા પછી થોડુંક મ્યુઝિક બેન્ડ આપણે એક સિસ્ટમ ચાલુ કરી કે એ વખતમાં એનો જમાનો હતો. તો એમાં સિંગર તરીકે હું બોર્ડમાં લખતો કે નરેશ હરેશ એન્ડ પાર્ટી. ઓકે. જે મહેશ નરેશ છે એવી રીતે નરેશ હરેશ એન્ડ પાર્ટી. એ લોકો કનોડિયા લખાવે છે. અમે અમારું મૂળ વતન વણોદ છે, પણ અમારા બાપ દાદાઓ એરવાડાથી આવ્યા, તો અમે એરવાડિયા તરીકે અમારા ફેમસ છે એમ કે નરેશ હરેશ. એરવાડા ક્યાં આવ્યું? એરવાડા વણોદથી 7 કિલોમીટર જ છે. બરાબર, બોજરાજી પાસે. હા, મૂળ વતન વણોદની બાજુમાં જ છે. એવી રીતે. એટલે એમાં નરેશ હરેશ એન્ડ પાર્ટી અમે બંને ભાઈ સાથે જ ગાતા એમ. અચ્છા, તમારા કિસ્સામાં જ્યારે વાત કરી ને કે ભાઈ પપ્પા એમ કે હવે બંધ કરો તો સારું, કંટાળો આવે છે, તો પછી એ કિસ્સામાં તમને ઓપોર્ચ્યુનિટી કઈ રીતે મળી કે મારે આ ક્ષેત્રમાં આગળ?
મ્યુઝિકની લાઈનમાં આગળ વધવું તો એવી મેં નક્કી કરી નાખ્યું હતું. હું ભણતો હતો, હું બી કોલેજ કરતો હતો. પીટીસીમાં 1% ઓલે હું શિક્ષક થતા રહી ગયો હતો. અચ્છા. હા, શિક્ષણ તો બધાય મળ્યું કોલેજ કક્ષા સુધીનું, એટલે એ તો જ્ઞાન હતું જ. પણ પપ્પાને પણ મારે બતાવી દેવું હતું એમ. પછી તો કે મારે આ ક્ષેત્રમાં આગળ, અને એ પણ પછી ખુશ થઈ ગયા એમ જ્યારે કાર્યક્રમો આપણે થવા માંડ્યા. અને નેચરલી છે કે જ્યારે કોઈ પણ પિતા હોય ને એને ડર એ હોય કે બાળક આ કરે છે પણ એની કેરિયર આગળ કેવી રહેશે ચિંતા હોય. પછી જ્યારે એ પુરવાર થાય ને પછી એને ક્યાંક હરખ હોય કે ના ચલો એણે જે પણ લાઈન પસંદ કરી છે ને ખોટી નથી. હા, બરોબર છે. અને એ રીતે તેવો હોય. પણ સ્વાભાવિક છે કે કોઈ પણ બાપ હોય ને એને ચિંતા એ હોય કે બાપનો જે દીકરો છે ને એ ક્યાંય કશું ખોટું ના કરે અને એ ડર હોય. પણ એ તમે પુરવાર કરી બતાવ્યું, બરાબર ને? પાછળ ના રહી જાય ભણવામાં પણ એવું હોય. હા, અને એ કહેવાય ને કે જે બાપનું નામ રોશન કર્યું છે કહેવાય ને, એવું ક્યાંક તમારા કિસ્સામાં પણ જોવા મળે છે. અચ્છા, કે ગુજરાતી ફિલ્મોની જો વાત કરીએ તો એમાં પણ તમારા કોઈ ગીત કે કોઈ પ્રદાન? એમાં એવું છે, જે ગુજરાતી ફિલ્મ એક પલભરની પ્રીત પિક્ચર હતું. હું રાજદીપ, હું અને એક સોનલબેન વ્યાસ, વિરેનભાઈ પ્રજાપતિ, બધા અમારું સિંગિંગ અનવરના સ્ટુડિયોમાં થયું હતું. યોગાનો બેડ લક માનો કે જે કંઈ ફિલ્મ શૂટિંગ પણ થઈ ગયું. ઓકે. પણ રિલીઝ ના થઈ શકી. ફર્સ્ટ બ્રેક મને અમારા મનુભાઈ ઝાલા એમને આપી હતી ફિલ્મમાં ગાવા માટેની. પછી એ થોડા ઘરમાં અધૂરા રહી ગયા એમ ફિલ્મના. હજુ એ ફિલ્મ રિલીઝ થાય તો મારા ગીતો આવી શકે એમ છે. પણ આ જે આપણે કહી શકાય કે એક બારી તો હતી જે ગમે ત્યારે ખોલી પણ શકે છે. આ બાબત મને એટલા માટે ધ્યાનમાં આવે છે કારણ કે આપણે જ્યારે વાત કરીએ ને કે 1985ના ગાળામાં તે સમયે જે રામાનંદ સાગરે રામાયણ જે ધારાવાહિક શરૂ કરી હતી અને ત્યાર પછી કોઈને એવી ખબર બી નહોતી કે આ રીતે એ રિપીટ બી થઈ શકે છે. જે લોકડાઉન છે આવ્યું અચાનક અને બારી ખોલી અને ત્યાર પછી ફરી એકવાર એ જ આપણા જે કેરેક્ટર્સ, જે રામના પાત્ર, સીતાના પાત્રની વાત કરી, લક્ષ્મણની છે, ફરી એકવાર લાઇમલાઇટમાં આવ્યા છે. એટલે એ જે ભાવિના ગર્ભમાં શું છે ને એ આપણને ખબર હોતી નથી. પણ એક તો આપણે ચોક્કસ કહી શકીએ કે આપણને એ પણ એક તક તો મળી છે. અચ્છા, જુદા જુદા સ્ટેજ શોની વાત કરવામાં આવે અથવા તો સંતવાણીના કાર્યક્રમોની વાત કરવામાં આવે, તમારા કોઈ ખાટા મીઠા અનુભવો હોય? હવે એમાં એવું હતું કે શરૂઆતનું તો બધું સ્ટ્રગલ હતી. એટલે ક્યાંક આપણને સાઉન્ડ સારા ના મળે, બરાબર, ક્યાંક ઉસ્તાદો, મ્યુઝિક ડાયરેક્ટરો જે વગાડવાવાળા તબલાઓ છે એ પણ સારા ના મળે, ક્યાંક હાર્મોનિયમ પણ સારા નતા મળતા એ સમયમાં. બરાબર. તેમ છતાં ચલાવી લેતા હતા. તકલીફ પડે, ક્યાંક આપણી પાસે કોઈ ગાડી હોતી નહીં એ સમયમાં. સાચી વાત. તો ટાઈમસર પહોંચી શકીએ, ના પહોંચી શકીએ, આવું પણ હતું. ઠંડીમાં પણ રોડ ઉપર બહુ હેરાન થયા. આ બધી યાતનાઓ વેઠી છે, બધી મુશ્કેલીઓ ઘણી સામની કરી એમ. તકલીફ તો પડી પણ અત્યારે હાલ સારું છે. અત્યારે હાલ સારું છે. પણ અત્યારે તો કહીશું કે ગાડીમાં ફરો છો? હા, અત્યારે તો ગાડી ફરી. બરાબર ને? અને એ જે સ્ટ્રગલ વાળી જે લાઈફ હોય ને તો જ હવે એ ગાડીની આપણને કદર થાય. બરાબર ને? કે આપણે આ દુઃખો વેઠ્યા છે એ પણ આપણને થાય. અચ્છા, પરિવારમાં કોણ કોણ? પરિવારમાં ફાધર ને બે મારા મોટા ભાઈ, મારી બે મોટી બહેનો હતી, એ બધાના લગ્ન થઈ ગયા અને અત્યારે હાલ ફાધર છે નહીં, 2 વર્ષ પહેલા થઈ ગયા. મધર છે અને બધા ભાઈ વેલ સેટ જ છે. બધા વેલ સેટ છે. બહેનો પણ એમના ઘરે વેલ સેટ છે, કોઈ તકલીફ નથી. લગભગ એવા જો ગીતોની વાત કરવામાં આવે એઝ એ સિંગર તો કેટલા વર્ષનો તમારો જે દીર્ઘ કાળ છે? લગભગ 1995થી તો હું અવિરત નવરાત્રી ચાલુ છે મારી. હજુ સુધી બંધ એક કોરોનામાં નડી ગયું ખાલી. 2000 ત્યાં સુધી સતત નવરાત્રી કોઈ ચૂક્યો નથી અને કાર્યક્રમો ચૂકતો નહોતો. બરાબર. મિત્રો, એ નવાઈની વાત એ છે કે જ્યારે પહેલી વાર મને જાણ થઈ ને કે એમને મળવાનું છે તો અને એમના મને એક મિત્રએ ફોટા પણ મોકલેલા કે એમને મળવાનું છે તો હું એ કલ્પનામાં રાચતો હતો કે એટલે 20-25 વર્ષનો છોકરો છે અને અત્યારે જો વાત કરીએ ને તો 25 વર્ષ પહેલાંનો તો એમનો અનુભવ છે. 95થી જો એ વાત કરે ને તો આપણને એમ થાય કે 1995થી અત્યારે 2021ની આ સાલ, એટલે જે હું એમની ઉંમર ધારતો હતો એટલો તો તેમનો અનુભવ છે અને એ ટેલેન્ટ આ કલાકારમાં
છવાયેલી છે. અચ્છા, બીજા સિંગર્સની વાત કરીએ, સારા ગીતકારની વાત કરીએ, રેકોર્ડિંગ સ્ટુડિયોની વાત કરીએ કે જેનો સપોર્ટ તમને હર હંમેશ રહ્યો હોય. મારા સમયમાં એવું હતું કે રમેશ સોઢા એક સારો ગીતકાર હતો, મારો મિત્ર. ફલોલી ગામ, ઓકે, ખેડા જિલ્લાનું ફલોલી, અત્યારે હાલ જે મીનાવાડા જેને કહેવામાં આવે છે, મીનાવાડા ફેમસ બરાબર, કઠલાલ તાલુકા અને એની વચ્ચે ફલોલી છે. ફળિયામાં રહેતા એ પોતે ખેતરમાં, પણ એ જ્યારે નવરાત્રિ મેં જશોદાનગરમાં કરી અને જયંતિ વડથલિયા કરીને મિત્ર સામે રહેતો હતો, એ મારા ગીતો સાંભળ્યા. એ પછી મને મળવા આવ્યો, મને ચા પાણી કરવા બોલાય એના ઘરે. પછી મને કીધું કે નરેશભાઈ તમારું આગળ આપણે વધારીએ એમ. પછી રમેશ સોઢાના ત્યાં ગયા, રમેશ સોઢાના મેં બધા પછી આણંદ ગયા અને એમ કરીને ફર્સ્ટ ટાઇટલ મારું કાયમાં સદગુરુ બોલે શ્યામ ભજન સંતવાણી. રમેશ સોઢા એ પોતે કિરણ કેસેટ કંપનીમાં મારું રિલીઝ કરાવ્યું હતું. અચ્છા. અને એ મને બહુ સપોર્ટ એ વખતે આપ્યો હતો રમેશભાઈ સોઢાએ. તમારું સૌથી ફેવરેટ ગીત કયું? એમાં એ જે ફર્સ્ટ ટાઈમ ભજન જે બનાવ્યું હતું એ પણ મારું ફેવરેટ છે. અને બીજા પછી તો ઘણા આલ્બમ બધા રિલીઝ થઈ પ્રમાણે, પણ એ તમને થોડું ભજનની પણ એક આપણે સફર કર્યા, કારણ કે મારું ફર્સ્ટ ટાઇટલ ત્યાં હતું. ચોક્કસથી. અને યોગાનો ગીત મારી સાસુએ બનાવ્યું હતું. શું વાત છે મિત્રો! આ પાછી એક સરપ્રાઈઝ જાણવા મળી કે સાસુ દ્વારા એક ગીત બનાવવામાં આવ્યું હોય અને જમાઈએ એ ગીત ગાયું હોય. જી. કાયામાં મારા સદગુરુ બોલે શ્યામ, કાયા મેં મારા સદગુરુ બોલે શ્યામ. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નારી, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નારી, ત્રિવેણી તાર મિલાય, કાયા મેં મારા સદગુરુ બોલે શ્યામ, કાયા મેં મારા. વાહ! તો દર્શક મિત્રો, આ હતા નરેશભાઈ. જે પ્રમાણે નરેશભાઈની આપણે વાત કરી, એક લાંબી દીર્ઘ કારકિર્દી ધરાવે છે અને આજે પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખૂબ જ જાણીતું નામ છે. તો તેમને આપણે મળ્યા, તેમની સાથે આપણે રૂબરૂ થયા અને જે કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધીની જે ચર્ચા છે તે આપણે કરી. મને ચોક્કસથી આશા છે કે આપને પણ આ એપિસોડ ખૂબ જ પસંદ પડ્યો હશે. અને હા, આ પ્રકારના એપિસોડ નિયમિત નિહાળવા માટે આપ જોતા રહો નેહલની નજરે યુટ્યુબ ચેનલ. તો નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શકોને જે રુચિકર માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આપનો પણ નેહલભાઈ.